पदाम्बुजं पूजितं सुरनरोत्तमर्मुरा धर्मनन्दनमहं विचिन्तये। वरदाल धाम जेवा सर्वोत्तम तीर्थने विषे जे तीर्थने विषे भगवान स्वामीनारायण अनेक वार पधारेला छे, अनेक उत्सवो कर्या छे अने भगवान श्री हरिये ब्रह्मानंद स्वामी जेवा कवि सम्राट एना द्वारा आवुं मजानुं नव शिखरनुं भव्य मंदिर एनुं निर्माण कर्युं अने एमां समझा लक्ष्मीनारायण देव एमने पधराव्या भगवान श्री हरिये। कारण के लक्ष्मीजीए आ स्थळने विषे बोरडीना वृक्ष नीचे बेसीने जुओ तो तपस्या करेली, वर्षो सुधी भगवानનું ભજન કરેલું એવા પવિત્ર સ્થળને વિશે સમજ્યા અને એવા પ્રેમી ભક્તો બાપુભાઈ વગેરે પટેલો ને જબન પગી વગેરે પગીઓ એના ભાવને ભગવાને પારખી અને આવું મજાનું મંદિર મોટું ભવ્ય સંપ્રદાય ખાતે કહીએ તો પ્રથમ નંબરનું મંદિર ત્યાં અહીંયા બંધાયું અને રામનવમી જન્માષ્ટમી સમજ્યા આ પ્રબોધની એકાદશી એવા એવા મોટા મોટા ઉત્સવો ભગવાને કર્યા। અરે ઉગમણી બેઠકે તો સમજ્યા મોટા ઉત્સવમાં ભગવાન નિષ્કુળાનંદ સ્વામીએ 12 બારણાવાળો હિંડોળો કર્યો અને એમાં ભગવાન હિંડોળે એક કમાનમાં ઉભાને દર્શન આપતા હતા તો ચારે બાજુ માઇલ માઇલ સમજ્યા મેદની માઇલમાં બધા મેદની સમાતી નહોતી સમજ્યા અને એક તરફ ભગવાનના દર્શન થાય તો એ બાજુ બધાને સન્મુખથી દર્શન કરવાનો આગ્રહ છે, ધસારો મીંડો થવા ભગવાને 12 સ્વરૂપ ધારણ કરી લીધા। 12 કમાનમાં 12 સ્વરૂપે ઉભા રહીને સમજ્યા જુઓ તો બધા ભક્તોના દર્શન ભગવાનના ભક્તોના દર્શન આપ્યા। ભગવાનનો ભક્તનો ભાવ જોઈને જે કાંઈ ભગવાનને હાર અર્પણ કરવા હોય પહેરાવવા હોય તો એ ભગવાન સ્વીકારે, બીજું કાંઈ ભેટ અર્પણ કરવી હોય ફળ ફૂલ વગેરે તો એને ભગવાન લાંબા હાથ કરીને એ સ્વીકારે। હારને તો આમ છડી લાંબી કરી છડીમાં પડવી દે, ભક્તો પહેરાવી દે એટલે ભગવાન હાર કરી લે। એટલે આવો અલૌકિક ઐશ્વર્ય વાપરેલું છે એવા પવિત્ર સર્વોત્તમ તીર્થધામ ઊંઝા વરતાલપુરીને વિશે આ દ્વિશતાબ્દી મહોત્સવ ભગવાન શ્રી હરિ લક્ષ્મીનારાયણ દેવ વગેરે એમને પધરાવ્યા અને પોતાનું સ્વરૂપ પોતાને હાથે હરિકૃષ્ણ મહારાજ નામે પોતે પધરાવ્યું, આપણા ઉપાસ્ય મૂર્તિ કહેવાય। તો એવા આ ધામનો 200 વર્ષનો આ પાટોત્સવ આવતા સમજ્યા સારા એ સંપ્રદાયના સંતો ભક્તો અને સર્વના ગુરુસ્થાને બિરાજતા આચાર્ય મહારાજે જુઓ તો ભગવાન સ્વામિનારાયણે પોતે જાણે આ આચાર્ય મહારાજને આ આપણા જે કાંઈ ભક્તિ ભાવ ધર્મ નિયમ વગેરે એમાં અભિવૃદ્ધિ થાય એવા આચાર્ય મહારાજને જાણે અક્ષરધામમાંથી મોકલ્યા હોય એવા આપણને સુખ આપનારા સમજ્યા ભગવાનની ભક્તિમાં પ્રેરણા કરનારા ધર્મ નિયમમાં પ્રેરણા કરનારા આચાર્યો એ ત્યારે આ કૃષ્ણજી મહારાજ આપ્યા છે। તો એમના મેજાની જય જુઓ તો આ સંતો બધાય એકમત થઈને સમજ્યા આ મંદિરના ચેરમેન દેવપ્રકાશ સ્વામી અને કોઠારી સંતવલ્લભ સ્વામી અને નવતર સ્વામી જેવા સત્સંગ મહાપ્રભુ સેવાના પ્રભુ વગેરે બાપુ સ્વામી વગેરે મોટા સંતો સમજ્યા અને વક્તા બંને સમજ્યા પૂજ્યપાદ કુંડળવાળા જ્ઞાન સ્વામી અને પૂજ્ય સરદારવાળા મિક્ષર સ્વામી સરસ કથા વાર્તા એ બંને વક્તાઓ કરીને સંતો અને હરિભક્તોને ખૂબ જ આનંદ ઉપજાવી રહેલા છે। ટૂંકમાં કહેવાનું એ કે જે કાંઈ આયોજન આ થયેલા છે સમજ્યા પટ્ટાભિષેક કહીએ કે આવા જે અનુષ્ઠાનો
જુદા જુદા પ્રકારના આજે વંદુના અનુષ્ઠાન જુઓ તો જન્મમંગળના અનુષ્ઠાન, સર્વમંગળના અનુષ્ઠાનો, આવા બધા આયોજનો કરી અને સારા સંપ્રદાયના ભક્તોની જે કાંઈ સેવા ભાવના એને ચરિતાર્થ કરવા માટે ભગવાનનો રાજીપો મેળવવા માટે આવા અનુષ્ઠાનોનું આયોજન કર્યું છે. અને એમાં તમે બધા સર્વ જે ભક્તજનો જે કોઈ આ જે અનુષ્ઠાનો એના યજમાનો થયેલા છે એને આ સંતો સમજ્યા સ્વામીના નિર્ભય સ્વામી જેવા સંતો એ બધા તમને આ વિદેશ અનુષ્ઠાન કરાવી અને ભગવાનના કૃપા પાત્ર બનાવે છે. તો હું ભગવાન સ્વામિનારાયણના ચરણ